નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। શ્રાવણવદી અજા એકાદશીનું મહાત્મ્ય સાંભળીએ। યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે પ્રભુ, શ્રાવણવદી એકાદશીનું નામ અને મહિમા શું છે તે સાંભળવાની મારી ઈચ્છા છે, માટે મને સંભળાવો। શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે, હે રાજન, શ્રાવણવદી એકાદશી એ અજા નામથી પ્રસિદ્ધ છે। સર્વ પાપનો નાશ કરનારી આ એકાદશીનું જે વ્રત કરે, કથા સાંભળે, તેનું શ્રેય થાય છે। આ એકાદશી આલોક અને પરલોકમાં કલ્યાણ કરનારી છે, તેની કથા તમને સંભળાવું છું। હરિશ્ચંદ્ર નામનો રાજા ચક્રવર્તી સત્ય પ્રતિજ્ઞા વાળો હતો। સત્યને ખાતર તેણે રાજ્ય છોડ્યું અને પોતાની પત્ની તથા પુત્રને પણ વેચીને પોતે સ્વપચને ત્યાં વેચાઈ અને તેનો દાસ થઈને રહ્યા। સ્મશાનમાં મરદા ઉપરથી ઉતરેલા કપડાં લેવાનું અને બાળવા માટેનું કર લેવાનું કામ કરવા લાગ્યા। સત્યને ખાતર તેણે આ બધું કર્યું, પણ સત્યનો ત્યાગ કર્યો નહીં। આ રીતે તેના કેટલાક વર્ષો નીકળી ગયા। ખૂબ જ કષ્ટ વેઠવું પડ્યું। આ દુઃખમાંથી કેમ છૂટાય એવા વિચારો અને ચિંતાએ રાજાને થયા કરતી। એક સમયે ભગવાનની ઈચ્છાથી ગૌતમ મુનિ રાજા પાસે આવ્યા। રાજાએ મુનિને પ્રણામ કર્યા અને પોતાની સઘળી હકીકત કહી સંભળાવી। રાજાની વાત સાંભળીને ગૌતમ ઋષિને બહુ દયા આવી અને આ કષ્ટમાંથી મુક્ત થવા માટે ઋષિએ શ્રાવણવદી અજા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું। પુણ્ય આપનારી ઉત્તમ આ એકાદશીનું તમે વ્રત કરો, જાગરણ કરજો, તેથી તમારા દુઃખોનો નાશ થશે। આટલું કહી ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા। તેમના કહેવા પ્રમાણે રાજાએ વિધિસર વ્રત કર્યું। વ્રતના પ્રભાવથી તેના બધા જ દુઃખો નષ્ટ થયા અને પત્ની મળી। પુત્રનું મૃત્યુ થયું હતું તે જીવતો થયો અને વ્રતના પ્રભાવથી તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું। અંતે રાજાએ પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયો। જે મનુષ્ય આ અજા એકાદશીનું વ્રત કરે છે તે પાપ મુક્ત થઈ અને સ્વર્ગમાં જાય છે, એમ બ્રહ્મપુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય કહેલ છે। આપ સૌ હરિભક્તોને અજા એકાદશીના મારા જય શ્રી કૃષ્ણ।